વેલકમ બેક. તો અત્યારના મહત્વપૂર્ણ સમાચારો પર આપણે નજર કરી રહ્યા છીએ કે જ્યાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દેવોરમ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. અત્યારે આપણે જણાવી દઈએ કે ફસાયેલા કર્મચારી પૈકી 3 વ્યક્તિ બેભાન હોવાના અહીં જાણકારી આપવામાં આવી. આ સાથે જ 100 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. થોડી ક્ષણોની પહેલાની તસવીર કે જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બાલ્કની સુધી પહોંચી ગયા હતા. ઇમારતમાં ફાયર સેફટીના સાધનો ન હતા, જેને લઈને ગંભીર બેદરકારી ચોક્કસથી જે બિલ્ડિંગના સંચાલકો છે તેમની કહી શકાય. કેબલનો જે ડક્ટ હોય છે કે જે તમામ બિલ્ડિંગ ઉપર જતો હોય છે, ત્યાં આગ લાગી હતી અને એ આગ ધીરે ધીરે અહીં તમામ જે માળ હતી ત્યાં પહોંચી હતી અને જે ધુમાડા અહીં તમામ ઓફિસીસમાં પહોંચ્યા હતા, જેને લઈને એક રીતે ભય ફેલાયો હતો. લોકોને ગુંગળામણનો સામનો કરવો પડ્યો અને આ તમામ લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા. લગભગ 100 થી વધુ લોકોનું રેસ્ક્યુ અહીં કરવામાં આવ્યું. તો આજ મુદ્દે જોડાયા છે સંવાદદાતા અજીત. અત્યારે લગભગ 100 થી વધુ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને સમગ્ર ઇમારત જે છે તેને ઇવેક્યુએટ કરી દેવામાં આવી છે. સાથે જે વાત સામે આવી છે કે ઇમારતમાં ફાયર સેફટીના સાધનો હતા, પરંતુ તે બંધ હાલતમાં હતા. કેટલી ગંભીર બેદરકારી કહી શકાય બિલ્ડિંગના સંચાલકોની? ચોક્કસ 100% બિલ્ડિંગના જે સંચાલકો છે એમની ગંભીર બેદરકારીના સામે આવી હતી અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરની જે ટીમ હતી એને ભારે કવાયત વેઠવી પડી હતી. લગભગ 1.5-2 કલાક જેટલું ફાયરની ટીમ દ્વારા લોકો છે એને સહી સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે બીજા માળેથી લઈને 7મા માળે સુધી દરેક જે બિલ્ડિંગ હતી એની ઓફિસોમાં હતી. લગભગ 100 બિલ્ડિંગની અંદર ભરાઈ પડેલા હતા. ફાયરની ટીમે આવ્યા બાદ અને એમાંથી જ જે લોકો હતા એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આપણી સાથે અહીંયા એક અંદર ભરેલા હતા. બેન, કેટલા લોકો ભર્યા હશે? કેટલા લોકો આશરે અંદર ભરાયા હશે? This is not the right time, please. We need to inform our team. આજે અંદર જે ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુ કરેલા હતા એક મહિલા હતા, પણ તેમની જે સ્થિતિ હતી એ ખાસ કરીને કેમેરાની સામે વાત કરવા માટે તૈયાર નતા. આપ જોઈ રહ્યા છો હજુ પણ જે છે એ પોલીસ અધિકારી સહિત જે ફાયર બ્રિગેડ અને જે એમ્બ્યુલન્સ વાન છે અહીંયા રાખવામાં આવી છે. સાથે સાથે જે અમદાવાદ એસીના જે કર્મચારીઓ અને ફાયરના કર્મચારીઓ અહીં આવ્યા છે ને આવ્યા બાદ જે ઇલેક્ટ્રોનિક જે શોર્ટ સર્કિટ હતી જ્યાંથી જે આગ લાગી હતી, આગ જે પ્રસરી હતી એને અત્યારે બંધ કરી અને બાકીની જે બીજી જે ઓફિસો હતો એનો ક્યાં પાવર સપ્લાય હજુ ચાલુ છે કે નહીં એની પણ અહીંયા અત્યારે તપાસ કરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે આ જ બિલ્ડિંગનો જે બીજો ભાગ છે ત્યાં પણ ફાયરના અધિકારીઓ સહિત જે પણ એસીના જે કર્મચારીઓ છે એ પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ દરેક જે માળ છે ત્યાં ચેક કરવામાં આવી રહ્યો છે. હજુ પણ ક્યાંય કોઈ પણ જાતની શોર્ટ સર્કિટ છે કે નહીં, હજુ પણ ક્યાંય બીજું કોઈ આગ લાગે એવો કોઈ આ બિલ્ડિંગમાં એવી કોઈ પણ જગ્યા છે કે નહીં એની પણ તપાસ અત્યારે જે કર્મચારીઓ છે એ કરી રહ્યા છે. સાથે સાથે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે ફાયરના બ્રિગેડ જે કર્મચારીઓની સાથે જે 108ના જે કર્મચારી છે એ પણ અહીંયા આપને નજરે ચડી રહ્યા છે. લાંબી જહેમત બાદ જે ફાયરના જે અધિકારીઓ છે એ લોકોને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક ફાયરના જે કર્મચારીઓ છે એમને જહેમત બાદ જ લોકોનો બચાવ બિલકુલ થયો હતો. આપણી સાથે ફાયર અધિકારી છે દસ્તુર સાહેબ સાથે વાત કરવાની. સર, અત્યારે બિલ્ડિંગની શું સ્થિતિ છે? આગ બુઝાઈ ચૂકી છે. જેટલા માણસ દરેક ધુમાડાને બધી ઓફિસો ખોલીને બધાને કાઢી છે. 3 લોકો 101 જણા અંદર જે હતા 4 માળ ઉપર મળીને બધાને. સર, બેદરકારી કોની? બેદરકારી એટલે કેબલ ડક્ટમાં આગ હતી એટલે એના લીધે બધા કેબલ સળગ્યા છે અને ફાયર સિસ્ટમ જે લાગેલી છે એ પણ બંધ હાલતમાં. સર, આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અથવા આપણા તરફથી નોટિસ પાઠવવામાં આવશે? નોટિસ તો આપવામાં આવશે પણ કાર્યવાહી બી કરવામાં આવશે. બાજુના જે બિલ્ડિંગનો જે બીજો બ્લોક છે ત્યાં પણ કઈ ચેકિંગ અત્યારે કરે છે? એસીના કર્મચારી પણ આવેલા છે? એસીના કર્મચારી પોતાની રીતે કેબલ છૂટા છે કે કોઈ ચાલુ છે કે નહીં, એ કોઈ અકસ્માત ના સર્જાય એ માટે ટેસ્ટિંગ કરી રહ્યા. સર, જે 3 જે લોકો છે એ લોકોની સ્થિતિ કેવી છે જે બેહોશ છે? એ તો આપણે એમ્બ્યુલન્સમાં મોકલી આપ્યા એટલે હમણાં એમની પરિસ્થિતિ શું છે ખ્યાલ નથી. સર, કેટલી ટીમ આપણી કાર્યરત હતી? કેટલી ગાડીઓ હતી? 4 ફાયર ટેન્ડર અને 5 વોટર ટેન્કર, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ ને ટર્નટેબલ લેડર આ બધા કવર. આપણી સાથે હતા ફાયરના અધિકારી. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે ક્યાંક ને ક્યાંક જે
સંચાલકોની બેદરકારી છે ને એને લઈને જ જે સમગ્ર આગ ફાટી નીકળી હતી. સંચાલકોની બેદરકારીને લઈને એમની સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.